નમસ્કાર મુખ્ય અધ્યાપક શ્રી, મારા વાલા શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રો, આજે હું ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ વિષય ઉપર સ્પીચ રજૂ કરીશ. તે છે યોગ. યોગ માત્ર કસરત જ નહીં, મન, શરીર અને આત્માનું સમતોલન મિશ્ર છે. આપણે ભારત ઋષિમુનિઓ વિદ્યાને વિકસાવી હતી. યોગ આપણે શું આપે છે? યોગ આપણે તંદુરસ્ત શરીર, શાંત મન, ઉત્સાહભર્યું જીવન, એકાગ્રતા અને ધ્યાન શક્તિ આપે છે. રોજ માત્ર 10 થી 15 મિનિટ યોગ કરવાથી આપણે તણાવ, ડિપ્રેશન અને શારીરિક રોગોથી બચી શકાય છે. 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. આપણા માટે ગૌરવની વાત છે. તે દિવસે સમગ્ર વિશ્વના લોકો તંદુરસ્ત જીવન જીવવાની શરૂઆત કરે છે. તો ચાલો આપણે નક્કી કરીએ કે રોજ યોગ માટે સમય કાઢીશું અને યોગ કરીશું, કારણ કે સારી તંદુરસ્તી સફળ જીવનની ચાવી છે. અસ્તુ. હું છું યોગ. હું રોગોની, આળસની, અનિયમિતતાની અને નિરાશાની દુશ્મન છું. હું જીવનમાં નિરોગીતા, સ્વસ્થ લાવું છું અને આત્મવિશ્વાસ પણ વધારું છું. જીવનમાં સાચી દિશા બતાવું છું. સ્ફૂર્તિને લાવું છું અને રોગોને ભગાડું છું. વિદ્યાર્થીઓને સ્વસ્થ, ઉત્સાહિત અને આત્મવિશ્વાસી બનાવવાનો સરળ માર્ગ બતાવું છું. હું ભારત દેશના લોકોની આભારી છું. આજે 21 જૂનના પર્વ પર આપણે યોગને ઘરે ઘરે પહોંચાડીએ અને સૌને સ્વસ્થ રાખીએ. અસ્તુ. નમસ્તે, હું છું પ્રાણાયામ. હું શરીરને ખૂણે ખૂણે શ્વાસ પહોંચાડું છું, સફળતા મેળવું છું, એક સફળ વ્યક્તિ બનાવું છું અને આત્મવિશ્વાસ વધારું છું. ચાલો કરીએ પ્રાણાયામ. હું છું પશ્ચિમોત્તાસન. હું કમરનો દુખાવો મટાડીને કમર, કરોડરજ્જુ અને મણકાને મજબૂત બનાવું છું અને પેટની ચરબી ઘટાડું છું. ચાલો કરીએ પશ્ચિમોત્તાસન. નમસ્તે, હું છું પૂજા માતા. આત્મવિશ્વાસ તમારી અંદર જ છે, ડરો નહીં, આગળ વધો. ચાલો કરીએ ભુજંગાસન. નમસ્કાર, હું છું ચક્રાસન. હું પીઠને મજબૂત બનાવું છું, શરીરને લચીલું અને મનને હળવું બનાવું છું અને વીજળી જેવી ઉર્જા આપું છું. ચાલો આપણે કરીએ ચક્રાસન. નમસ્કાર, હું છું ઉત્કાસન. કઠિન પરિસ્થિતિમાં પણ સ્થિર રહેવું તે જ સાચી તાકાત છે. ચાલો કરીએ ઉત્તાસન. નમસ્તે, હું છું વજ્રાસન. જો વજ્રાસન હું ખોરાકને આસાનીથી પચાવું છું અને શરીરની તંદુરસ્તીને હું મજબૂત કરું છું અને શરીરને વ્રજ જેવું બનાવું છું. જો તમે આ આસન કરશો તો હું ઘણા જ ફાયદા આપી છું. તો ચાલો કરીએ વજ્રાસન. નમસ્કાર, હું છું સર્વાંગાસન. આખા શરીર માટે લાભદાયી છું, લોહીની ગતિ વધારું છું, થાઇરોઇડ માટે ઉત્તમ છું. ચાલો કરીએ સર્વાંગાસન. નમસ્કાર, હું છું ભૂમાસન. પીઠ અને કમરની સ્ફૂર્તિ વધારું છું, અંદરના આંતરિક ભાગોને મજબૂત બનાવું છું, પગ અને પેટના ભાગોને પણ મજબૂત બનાવું છું.